આપણા દેશનું ભવિષ્ય કેટલું આગળ જશે, બહુ આગળ જાય. કારણ કે તમારા જેવા યંગસ્ટરો ઉપર જ આપણો દેશ ચાલે છે. એટલે એમ કહેવાય કે તમે જેટલી મહેનત કરશો ને એટલો ભારત દેશનો વિકાસ થશે. કેમ એટલા બધા દાંત આવે છે? વિકાસ કરશું. વિકાસ, અને આપણે જરૂર છે વિકાસ કરવો. ચાલો હવે સોનું જમવા બેસી ગઈ છે. આજ તો મને એવું લાગ્યું કે મમ્મીએ કેમેરો પકડો બહુ કહેવાય કે स्टोव लगा दिया है, गर्मा गर्म स्टोव ठंडी में खाने के लिए. यस. હાજી, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભાઈઓ તથા બહેનો, દેવીઓ ઓર સજ્જનો, ફરીથી સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વ્લોગમાં. તો હવે એવું છે કે આપણી ગુડ મોર્નિંગ એમ કહેવાય ને કે સવારમાં 9 વાગે થઈ છે. હવે આમ જેમ જેમ શિયાળો ચાલુ થતો જાય ને એમ છે ને આમ ઠંડી વધતી હોય એટલે આમ સવારમાં ઉઠવામાં એવી તકલીફ પડે કે આમ તમે પૂછોમાં એમ. એટલે મને પહેલાં કોમેન્ટ કરજો કે કેટલા લોકોની તકલીફ પડે છે સવારમાં ઉઠવામાં, અને એ પણ શિયાળામાં. એમ કહેવાય ને કે ઘણા લોકોને તકલીફ પડતી હોય, પણ ઘણા એવા હોય કે જે શિયાળામાં સવારમાં વહેલા ઉઠી જાય અને સવારમાં ઉઠીને વાંચતા હોય. બીકોઝ એમ કહેવાય કે મારી દીદી સવારમાં 4 વાગ્યામાં ઉઠી ગઈ છે, 4 વાગ્યામાં એ વાંચે છે. તમે વિચાર કરો, આપણું ભવિષ્ય ક્યાં છે દેશનું? બહુ ઊંચું. આપણા દેશનું ભવિષ્ય કેટલું આગળ જશે, બહુ આગળ જાય. કારણ કે તમારા જેવા યંગસ્ટરો ઉપર જ આપણો દેશ ચાલે છે. સમજાણું? એટલે એમ કહેવાય કે તમે જેટલી મહેનત કરશો ને એટલો ભારત દેશનો વિકાસ થશે. કેમ એટલા બધા દાંત આવે છે? વિકાસ કરશું. વિકાસ, અને આપણે જરૂર છે વિકાસ કરવો. અને એટલી બધી ઠંડી લાગે છે કે તમે બ્લેન્કેટ લઈને બેઠા છો. ઠંડી તો લાગે ને, શિયાળો શરૂ થઈ ગયો, ઠંડી. એમાં પછી મારે વાંચવાનું હોય એટલે મારે આમ બધું પરફેક્ટ છે. આમ ઠંડી વંડી. સોનુને છે ને ભાઈ એક કામ કરવાનું, એ તું વાંચતી હોય ને ભાઈ ત્યારે છે ને તારે આખું ઓઢી લેવાનું, પછી વાંચવાનું અંદર. કારણ કે તું ગોખતી હોય તો બહાર વહી જાય તો અમને ગોખાઈ દે. સમજાણું? એ ગોખતી હોય ને ત્યારે છે ને આમ અમને ગોખાઈ દે. આમ સોનુની ગોખણ પટ્ટી ઘણા લોકોએ જોઈએ છે, નહીં જોઈ હોય તો હું બતાવીશ. અને બાય ધ વે મમ્મી એ ભાખરી બનાવી લીધી છે અને એ પોતે જમવા બેસી ગયા છે એકલા. તો જી તમે શું કરી રહ્યા છો? દૂધ. યસ. કારણ કે આપણે છે ને સવારમાં દૂધ પી લઈ તો ભાખરી ખાવાનો ટાઈમ ન હોય ને, એટલે દૂધ પીને ફટાફટ નીકળી જાય. ભાખરી ખાવા બેસું તો અડધી કલાક વહી જાય. એટલે આપણે એક તો ઉઠ્યા હોય મોડા, સવારમાં ભાગી હોય કે ફટાફટ દૂધ પી લેવાનું, નીકળવાનું, બપોરે ટિફિન ખાઈ લેવાનું. અને સુરતમાં છે ને ભાઈ અડધું નહીં, હું તો કહું 90% સુરત છે ને એ ટિફિન જ ખાય છે મારી જેમ. કારણ કે ટિફિન વાળી સિસ્ટમ, સવારમાં ટિફિનનું ડબલું લઈને ઉપડા હીરાવાળા કામે જાય, હીરા ગહવા જાય ને અમારા દેવા અમારા કામે જાય. વાગી ગયા છે 12:30 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી બોલો. જમવા આપી દો મને હવે. બે જાય કેનું શાક છે? સોરી કીધું છે. તમારે જમવાનું છે? જો જમવાનું રેડી છે. તમારે જમવાનું રેડી છે. મારે કઈ ખાવું નથી. કેમ? તો મને ખાધા ને 9 વાગે ભાખરી ખાધી હતા, મુખે મોટી બધી ભાખરી ખાધી તો ખાઈ ને ડીશ આપી દે મને. 9 મોડે ખાઈ પછી આ ડીશ તો છે. પણ તમે ઓલું પીવો છો ને? શું પીવો છો? હમણાં ક્યાં પીવું છે પાવડર? આંબળાનું જ્યુસ પીવો છો? એક ગ્લાસ આમળા જ્યુસ પી લો, પછી કલાક ખાઈ એટલે મોડું થાય. આંબળાનું જ્યુસ કેમ પીવો તમે? શું કામ પીવો? આમળાનું જ્યુસ પેટની માટે સારું, પછી આપણે વાળ માટે સારું. એક ગ્લાસ રોજ પીવો કરી. પીવું હોય મોટી કરું તો કોઈ પીવું જ ન હોય, આપણું કોઈ માનવું ન હોય, દવાખાને થોડું. પણ ડીશ તો મને હારી આપો કઈ. એ ડીશ સારી છે, એમાં હું વાંધો? આવી ડીશમાં થોડું કઈક નવી લીધી હોય તો બહાર કાઢો. જો હેટી કે હેટી કે નહીં થાય, એ ડીશ ઉપર તો હા હું કહો છો? એ ડીશ ઉપર તો વાર લાગે. અચ્છા. અને એટલે એ ન કાઢો. વાહ ભાઈ વાહ. એક વાનું હોય તો એ ડીશ શું લેવાનું કાઢવાનું, રાજી વસ્તુ હોય તો એ ડીશ ખવાય. તો હવે જમી લો.
હલો બધાને જય શ્રી કૃષ્ણ. તમને એવું લાગ્યું છે કે આ ગીતાબેનના હાથમાં કેમ કેમેરો છે, પણ મને આજે એમ થયું કે આ ગુંજન ઉતારે, સોનું ઉતારે, ભાવિકા ઉતારે તો મારો શું વાત જાય ને હું ઉતારું શીખું. કેમ હાથમાં પકડાય કેમેરો? હું શીખતી હતી, જોતી હતી એમ. હા હાર હાર ઓલું એને એવું કાંઈક જો શું આવ્યું સોનું? ચાલો હવે સોનું જમવા બેસી ગઈ છે. આજ તો મને એવું લાગ્યું કે મમ્મીએ કેમેરો પકડ્યો, બહુ કહેવાય. બહુ કહેવાય? કેમ બહુ કહેવાય? હું શીખું ને તમારી જેમ, મને આવડવું જોઈએ ને થોડું ઘણું એમ. નકર બધા એમ કે છોકરા તો ટેલેન્ટ છે, માને કઈ ખબર પડતી નથી, એવું થાય. એટલે મેં કીધું લાઈ શીખું એમ. જો જમવાનું ચાલુ થઈ ગયું છે હોય એનો ખાસમ ખાસ, અને એની એક્ઝામ છે એટલે ઈ તો વાંચતી હોય. हेलो क्या कर रहे हो आप? मस्त ना गरम गरम थेपला. શિયાળામાં થેપલા બનાવવાનો પ્રોગ્રામ કોણે કર્યો હતો? મમ્મીએ. મમ્મીનો પ્રોગ્રામ છે. યસ, મેં એવું કીધું હતું કે બાજરાના રોટલા અને અડદની દાળ કરજો. કાલે ધાણા અને મેથીની ગઈ. ઓકે, તો મસ્તના ગરમા ગરમ થેપલા જે બની રહ્યા છે. અને આ થેપલા બનાવવા માટે આવી કેમ હલકી ફુલકી વાપરવાની રોટી? એવું એમાં હલકું ફૂલકું ન હોય, આ ઓલું નીકળી ગયું છે દાણ થશે. अच्छा, અને આ તવો વાપરવો પડે, નોન સ્ટિક હોય. यस, नॉन स्टिक इसमें नहीं चलेगा. और देखिए स्टोव लगा दिया है गर्मी में गर्मा गर्म स्टोव ठंडी में खाने के लिए. यस, તો જી ઠંડીમાં અમે ગરમા ગરમ થેપલા દબાવી દીધા છે. અને તમે લોકો કોમેન્ટ કરજો કે શિયાળાની સિઝનમાં કોને થેપલા ભાવે, કોને ભજીયા ભાવે, કોને ગોઠિયો ભાવે. જેને જે ભાવતું હોય એ કોમેન્ટ કરી દેજો. અને શિયાળો આવે ને એટલે છે ને બધાને બધું ભાવે જ, કારણ કે ભૂખ જ એવી લાગે, એટલે મજા આવે ઠંડીમાં. તો તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. અને સારી સારી મસ્ત મજાની પ્યારી આમ વાંચવાની મજા આવે ને વાંચીને દિલ ખુશ થઈ જાય ને એવી કોમેન્ટ કરજો. અને વિડીયો જો ગમતો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તમે સબસ્ક્રાઈબ કરતા જ નથી, સબસ્ક્રાઈબ કરો ને વાલા. સબસ્ક્રાઈબ નથી કરતા, બધા જોવો છો, સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ કે તમને મજા આવી હશે.